કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં આપણે ગુજસેટ 2018 એનું પેપર સોલ્વ કરીશું. બરાબર છે? શરૂ કરીશું સોલ્વ કરવાનું. સરસ રીતે સોલ્વ કરીશું. સરસ પેપર હતું. જો પહેલી રકમ સદિશ એક્સ બાર એક્સ અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે π/4 5π/4 માપનો ખૂણો બનાવે તો વાય અક્ષની ધન દિશા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવશે. જેને યાદ આવી ગયું હશે અને ખબર પડી કે સાવ સહેલો કહેવાય એમ છે કે જો એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથેનો ખૂણો બીટા અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો ગેમા, તો સૂત્ર યાદ કરો. કોસ્ક્વેર આલ્ફા વત્તા કોસ્ક્વેર બીટા વત્તા કોસ્ક્વેર ગેમા બરાબર 1. આલ્ફા એક્સ અક્ષ સાથે, બીટા વાય અક્ષ સાથે, ઝેડ ગેમા એટલે ઝેડ અક્ષ સાથેનો ખૂણો. તો આ સૂત્રમાં આલ્ફા છે એ રકમમાંથી π/4 મૂકી દઈએ. આ ગેમા ઝેડ અક્ષ સાથેનો ખૂણો છે એ 5π/4 મૂકી દો તો બીટા મળી જાય. cos π/4 1/√2 એટલે વર્ગ કરું 1/2. cos 5π/4 એ 1/√2 થાય પણ -1/√2 અને એનો સ્ક્વેર તો પ્લસ જ થાય એટલે આ પણ 1/2. cos સ્ક્વેર બીટા 0 1/2 વત્તા 1/2 1 ગયો તો cos બીટા 0 તો પછી બીટા શું થઈ ગયું π/2 છે. એકદમ સહેલો. ઓપ્શનની જરૂર નહીં હોય ત્યાં નહીં લખું. જ્યાં જરૂર હશે ઓપ્શનની કંઈક ઉપયોગ હશે ત્યાં લખીશું. તમને આપણી આદત ખબર છે. તો જુઓ જવાબ આવી ગયો છે. એકદમ સહેલો એમ શીખ્યું. ચલો શરૂ કરી દો તૈયાર કરવાનું. બીજો એમ શીખ્યું. જુઓ રકમ જો સમતલનો એક્સ અંતખંડ એલ, વાય અંતખંડ એમ અને ઝેડ અંતખંડ એન હોય તથા ઉગમ બિંદુથી અંતર કે હોય તો ખાલી જગ્યા. તો પહેલું તો અક્ષો પર ABC અંતખંડ કાપતા સમતલનું સમીકરણ યાદ કરો. સૂત્ર x/a પ્લસ y/b પ્લસ z/c બરાબર 1. અહીંયા અંતખંડ છે એલ, એમ અને એન એટલે એબીસીના બદલે એલ, એમ, એન. તો આ સમતલનું સમીકરણ થઈ ગયું. હવે આ 1 છે સીધું જ લખી નાખો છો. ચલો સ્ટેપ બતાવી દો. એ ડાબી બાજુ લઈ લો. કારણ ઉગમ બિંદુથી અંતર શોધું છું. ઉગમ બિંદુથી સમતલનું અંતર કે આપેલું છે. સૂત્ર યાદ કરો. માનાંકમાં ડી એટલા અચળ પદ છેદમાં √ a² એટલે એક્સનો સહગુણક એનો વર્ગ પ્લસ b² એટલે વાયના સહગુણકનો વર્ગ પ્લસ c² એટલે ઝેડના સહગુણકનો વર્ગ. ઉગમ બિંદુથી સમતલનું અંતર તો સૂત્ર છે માનાંકમાં ડી. ડી એટલે અચળ પદ એનો માનાંક અપન √a² એટલે એક્સનો સહગુણક એનો વર્ગ b² વાયના સહગુણકનો વર્ગ અને c² એટલે ઝેડનો સહગુણક. તો અહીંયા સહગુણક થાય 1/l 1/m 1/n એનો વર્ગ લઈ લીધો. આ જરા સરખું કરી દઉં ન દેખાતું હોય તો. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપવું હોય તો પહેલાં બે બાજુ વ્યસ્ત કરી દઉં. તો આ કેનું વ્યસ્ત 1/k એટલે આ તો માનાંક છે એટલે +1 થઈ ગયો. તો આ ઉપર આવી જાય છેદમાં 1 થઈ જાય. તો આને અંશમાં લખી નાખવું એટલે 1/l² પ્લસ 1/m² પ્લસ 1/n². હજુ આ વર્ગમૂળ દૂર કરવું છે તો 1/k² બરાબર 1/l² પ્લસ 1/m² પ્લસ 1/n². જો આ પેપર એમાં પેપર છો ડી ઓપ્શન નહીં, ડી નહીં, બી ઓપ્શન છે.
બરાબર છે, એટલે ઓપ્શનની જરૂર નથી ને, નથી લાગતો. આ બી સહેલો જ કહેવાય. 2 સૂત્ર આવડતા એટલે થઈ ગયો. કરી દો તૈયાર. જુઓ ત્રીજો, રેખાઓ આ પહેલી અને આ બીજી, આ બંને વચ્ચેનો સંબંધ. ઓપ્શનમાં 4 હોય, વિસમતલીય, સમાંતર, સમપાતી, આવું બધું હોય ઓપ્શનમાં. તો પહેલું તો આ પહેલી રેખાનું જે સમીકરણ છે એમાંથી ગુજરાતીમાં લખી દો, રકમ ફરીથી નથી લખતો. રેખા પરનું બિંદુ એટલે આઈ જે કે ખાલી હોય, આચો ટી નહીં લેવાનો, અચળાંક નહીં લેવાનો. એના સિવાય શું છે વત્તામાં 3, 1 ઓછા 2. એને મેં એ નામ આપી દીધું. આ રેખા પરનું બિંદુ કહેવાય. અચળાંક ટી છે આનો, એની આજુબાજુમાં વત્તા ઓછા જે હોય બાજુમાં એ કહેવાય રેખા પરનું બિંદુ. અને રેખાની દિશા એને હું એલ કહી દઉં. બરાબર છે. તો આ રેખાની દિશા એટલે આનો સહગુણક, ટીનો સહગુણક 1, અહીંયા ટીનો સહગુણક -1, અચળાંકનો સહગુણક આ -2. એ જ રીતે આ બીજી રેખા પરનું બિંદુ એને બી નામ આપી દઉં. જો પહેલું જે છે ને એ સદિશ સ્વરૂપ છે, આ બીજું છે રેખાનું પ્રચલ સમીકરણ સ્વરૂપ છે. તો પ્રચલ સમીકરણમાં રેખા પરનું બિંદુ એટલે અચળાંકની બાજુમાં જે વત્તા ઓછા હોય 4, અહીંયા કશું નથી 0, અને અહીંયા થશે -4. અને એની દિશા એ એમ કહી દો. તો આ કે અચળાંક છે એનો સહગુણક 1, અહીંયા છે -1 અને અહીંયા છે -2. પહેલાં આ રીતે ખાસ તો રેખાની દિશા નક્કી કરવાની હોય. મેં તો બિંદુ તો વધારાનું લખ્યું છે, બાકી પહેલું આપણે શું નક્કી કરવાનું, રેખાની દિશા એ નક્કી કરતો હતો એટલે ભેગું અહીંયા બિંદુ લખી દીધું. અત્યારે તમને સમજાવવા બધું લખવું પડે ને. બાકી પહેલાં આ જોઈ લેવાનું મોઢે. જુઓ આ 1 -1 -2, આ 1 -1 -2. મોઢે ખબર પડે કે નહીં? કંઈ લખવાની જરૂર ના પડે. આ બે સરખા છે ખબર પડે. બંને રેખાની દિશા સમાન હોય તમે કહેશો સમાંતર. નહીં, બંને રેખાની દિશા સમાંતર હોય એટલે બે રેખા સમાંતર છે એવું ના કહેવાય, પણ સમાંતર અથવા સંપાતી છે એમ કહેવાય. એટલે બીજા બધા ઓપ્શન કેન્સલ થઈ ગયા. હવે તમારે 2 જ ઓપ્શન વિચારવાના રહ્યા, સમાંતર છે અથવા સંપાતી છે. તો આ કઈ રીતે નક્કી કરવું એની હું એક ટૂંકી રીત શીખવાડું. જોજો, આ એલ એમ, આ બેની દિશા સરખી છે, તેથી એટલે સમાંતર કે સંપાતી બેમાંથી એક ઓપ્શન. તો આ પહેલી રેખા પરનું બિંદુ લેવાનું એ 3 1 -2, બીજી રેખા પર મૂકતા ગુજરાતીમાં લખી જ દઉં બધું. આ બીજી રેખામાં અહીંયા XYZ ના સ્થાને મૂકી દેવાનું 3 4 વત્તા કે 1 ઓછા કે અને -2 અહીંયા Z ના સ્થાને -4 -2 કે. પહેલી રેખા પરનું બિંદુ લઈ બીજી રેખામાં મૂકી દેવાનું. મુકાય ક્યાં? XYZ ના સ્થાને. દરેકમાંથી અચળાંક કે શોધી લઉં તો આ -1, આ બી -1 જોઈ લો. અને અહીંયા જુઓ આ 4 આ બાજુ 4 -2 2, તો કે બરાબર શું થઈ ગયું? -1. આનો અર્થ થયો આ એ બીજી રેખા પર છે, તેથી રેખાઓ સંપાતી છે. આ થઈ ગયો આન્સર. ફરી એકવાર રીત કહી દઉં, સાંભળજો. આ બે રેખાની દિશા સરખી આવે એટલે તમને પહેલો વિચાર સમાંતર આવે, પણ ખાસ ધ્યાન રાખજો સમાંતર હોય અથવા સંપાતી હોય. એલ બરાબર એમ આવ્યું એટલે આ સમાંતર અથવા સંપાતી હોય. હવે શું છે નક્કી કરવું હોય તો પહેલી રેખા પરનું બિંદુ લેવાનું, બીજી રેખાનું જે સ્વરૂપ હોય એમાં મૂકી દેવાનું, એટલે XYZ ના સ્થાને મૂકી દેવાનું. અહીંયા પ્રચલ હતું એટલે ડાયરેક્ટ XYZ મૂકી દીધું. અને અચળાંક અત્યારે કે હતો એ શોધી લેવાનો.
જો ત્રણેય એક્સ વાય ઝેડ ત્રણેયમાંથી કે સરખો આવે તો એનો અર્થ એવો થાય કે આ એ છે બીજી રેખા પર છે, તો પહેલી રેખા પરનું બિંદુ બીજી રેખા પર હોય એનો અર્થ સમપાતી થઈ ગયો, એટલે આન્સર આવી ગયો. જો આમાંથી એક જ જગ્યા કે જુદો પડે તો એનો અર્થ સમાધાન ન થયું, એટલે આ પહેલી રેખા પરનું બિંદુ બીજી રેખા પર નથી, તો રેખાઓ સમાંતર હોય. ઓકે, ક્લિયર? હું આ રીત શીખવાડું છું. બીજી રીત બી છે. ક્યાંથી બીજી રીત છે? અહીંયાથી. આ એલ બરાબર એમ આવે ને, પછી સમાંતર અથવા સમપાતી નક્કી કરવું હોય તો તમને ખ્યાલ છે કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. ભણી ગયા છે સૂત્ર? જો આ બિંદુના નામ એ બી આપ્યા હોય ને તો એ બી કિરણ ક્રોસ એલ બાર નો માન અપન માન એલ બાર આ શોધવાનું. એ બી કિરણ પછી ક્રોસ એલ બાર. એલ બાર લ્યો કેમ બાર? એ તો સરખું જ હોય એટલે એલ બાર કહેવાય. એ બી કિરણ ક્રોસ એલ બાર અપન માન એલ બાર. જો આ 0 આવે, અત્યારે 0 જ આવશે આમાં શોધશો તો રેખાઓ સમપાતી. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર 0 થયું, એનો અર્થ રેખાઓ કેવી થઈ ગઈ? સમપાતી. અને જો 0 ના આવે તો સમાંતર. આ રીતથી બી શોધી શકાય સૂત્રથી, પણ મને આ સહેલું લાગે કે એક રેખા પરનું બિંદુ લઈ બીજી રેખામાં સમાધાન કરાવી દો, વાત થાય પૂરી. ઓકે, જે રીત કરવી એ કરી શકાય. ત્રીજી વસ્તુ, આ તો MCQ થઈ ગયું, ખ્યાલ આવી ગયો કે જો આ બે સરખા ના આવે તો રીત સમજાવી દો કે આ બે રેખાની દિશા સરખી ના હોય તો, એટલે સમાંતર કે સમપાતી બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. તો હવે તમને ખબર જ છે શું કરવાનું. સમતલીય અને વિસમતલીયનું તો સૂત્ર જ છે, એ સૂત્રથી જોઈ લેવાનું સમતલીય છે કે વિસમતલીય છે. ટેક્સ્ટબુકનું જ સૂત્ર છે, આવડે છે ને? તો મેં બધી માહિતી આપી દીધી. બસ આમાં આટલા પ્રકારની રકમ હોય, આ જ 4 ઓપ્શન હોય. ખ્યાલ આવી ગયો? કરી દો તૈયાર. ચોથો MCQ જુઓ. આ છેદક રેખાઓ ને સમાવતા સમતલનું સમીકરણ. તો આ તો સૂત્ર જ છે, યાદ કરો. x માઇનસ x1 એટલે પહેલી રેખા પરનું બિંદુ લેવાનું હોય 3. y માઇનસ y1 એટલે y. સમજાય મેં શું મૂક્યું? સૂત્રમાં નિર્ણાયકનું સૂત્ર છે. પહેલી હાર છે x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1. તો x1 y1 z1 એટલે આ બેમાંથી કોઈ પણ એક રેખા પરનું બિંદુ લેવાનું હોય. તો આ x માઇનસ x1 છે, આ y માઇનસ y1 છે, z માઇનસ z1 છે. બીજી હાર એટલે આ l બાર 3 1 2 રેખાની દિશા, અને ત્રીજી હાર એટલે આ m બાર m1 m2 m2 નિશાક બરાબર 0. યાદ આવી ગયું સૂત્ર? x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1. બરાબર છે? પછી છેદક રેખા એટલે પહેલી રેખાની દિશા, એટલે આને l બાર કહું તો l1 l2 l3 આવી રહ્યું. m બાર બીજી રેખાની દિશા, આને m બાર કહું તો m1 m2 m3 નિશાક બરાબર 0. હવે તો આનું વિસ્તરણ કરો એટલે જવાબ આવી ગયો. ખાલી સાદુરૂપ, સૂત્રનું સાદુરૂપ. 3 ઓછા 4 3 ઓછા 4 ઓછા y 9 ઓછા 8 વત્તા z માઇનસ 2 6 ઓછા 4. તો આ -1 આને ગુણાવી દો તો -x માઇનસ 3. 9 ઓછા 8 1 છે એટલે આ માઇનસ y. 6 ઓછા 4 2 આને ગુણાવી દો 2z માઇનસ 4. તો -x માઇનસ y પ્લસ 2z ઓછા 7 0. માઇનસ ગુણાવી દો x પ્લસ y માઇનસ 2z પ્લસ 7 બરાબર 0. તો આ બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. કયો ઓપ્શન છે જોઈ લઈએ. સી ઓપ્શનમાં છે આ આન્સર. પણ આમાં કંઈ ઓપ્શનની જરૂર નથી, અને આ તો સાવ સહેલો થયો. સૂત્ર આવડતું એટલે થઈ ગયો દાખલો. નિશાકનું વિસ્તરણ તો બધાને આવડતું હોય. જોઈ લો પછી 5મો કરીએ. કરી દો 5મો. નાનો જ છે સાવ, કરી દઈએ. ચલો, નહીં એવી રીતે નહીં કરવો. ચલો લખી લ્યો. જુઓ 5મો.
ગણ 1 2 3 પર દ્વિક્રિયાઓની કુલ સંખ્યા. એક ખાલી સૂત્ર યાદ કરવાનું છે, એકદમ સૂત્ર આધારિત રકમ. દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા યાદ કરો સૂત્ર n/n/2. n એટલે આ ગણના સભ્યોની સંખ્યા. તો અત્યારે 3 છે. જોજો કૌંસ નથી, ઘાતની ઘાતનો ગુણાકાર ના થાય. 3 નો વર્ગ કહેવાય, 3 ની 9 ઘાત. ખાલી સૂત્ર યાદ હોય n/n/2 અને ઘાતની ઘાતનો ગુણાકાર ના થાય, કૌંસ નથી, તો આ 3 નો વર્ગ 9. ક્લિયર? સાવ સહેલું, સૂત્ર આવડતું થઈ ગયું. છઠ્ઠો જુઓ, આ વિધેય f n થી z છે. આ રીતે આપ્યું છે n/2 જો n યુગ્મ હોય અને માઇનસ n-1/2 જો n અયુગ્મ હોય. આપણે એક એક અને વ્યાપ્તના ઓપ્શન ચેક કરવા. તમને ખ્યાલ છે વિધેયમાં 4 ઓપ્શન આપ્યા, એક એક છે વ્યાપ્ત છે, એક એક નથી વ્યાપ્ત નથી, એવા બધા જોઈ લઈએ. પહેલું અહીંયા હું લઈશ fn n/2, અહીંયા હું લઈશ fn માઇનસ n-1/2. આના માટે યુગ્મ સંખ્યા મૂકવાની n ગણમાંથી. યુગ્મ તો પહેલી n ગણની યુગ્મ સંખ્યા કઈ? યુગ્મ એટલે 2 કી 2 ભાગ્યા 2 1, પછી 4 મૂકું 4 ભાગ્યા 2 2, પછી 6 મૂકીશું 6 ભાગ્યા 2 3, 3 યુગ્મ મૂકું 3 અયુગ્મ મૂકું એટલે ખબર પડી જાય. અયુગ્મ એટલે 1 થી શરૂ થાય, 1 - 1 0, 3 મૂક્યા 3 - 1 તો -2/2 -1, અને 5 મૂકું 5 - 1 તો -4 ભાગ્યા 2. તો જુઓ અહીંયા 1 2 3 4 5 6 એમ ધન સંખ્યા આવશે અને અહીંયા આવશે 0 - 1 - 2 એ રીતે ઋણ સંખ્યા આવશે. તો આ એક એક છે અને વિસ્તાર લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય. વિસ્તાર જોશો તો -2 - 1 0, અહીંયાથી ગોઠવીને લખું છું, અહીંયાથી 1 2 3 એ રીતે આવશે. તો આ બધી પૂર્ણાંક સંખ્યા એને z ગણ કહેવાય કે નહીં? ધન ઋણ બધી પૂર્ણાંક સંખ્યા z ગણ. તો જુઓ એક એક છે, જુદી જુદી કિંમત માટે જવાબ જુદા જુદા આવે એટલે એક એક છે, અને વિસ્તાર ગણ z આવ્યો, સહપ્રદેશ ગણ થઈ ગયો. વિસ્તાર ગણ બરાબર સહપ્રદેશ ગણ થાય એટલે વ્યાપ્ત છે. તો આનો આન્સર થશે એક એક છે અને વ્યાપ્ત છે. બોલો, ખબર પડી ગઈ? MCQ આ રીતે કરાયો. ઓકે, જો 7મો આ પણ વિધેયનો જ છે. ગણ એ 3 4 5 પરનો સંબંધ. તમને ખબર છે આ સંબંધ આવે એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય તો સામ્ય. આટલું ચેક કરવાનું હોય. આવા 4 ઓપ્શન હોય. તો જુઓ જોઈએ, પહેલું સ્વવાચક. તો આ એમાં 3 છે, 3 3 છે સ્વવાચક, 4 છે, 4 4 છે, પણ 5 સ્વવાચક એટલે 5 5 એસમાં નથી. ગણ એના સભ્ય માટે સ્વવાચક એટલે એને સભ્ય બંને જ ક્રમિક જોડનો સભ્ય હોય. ક્રમિક જોડમાં બંને સભ્ય એ 3 3 4 4 ને હજી 5 5 હોવો જોઈએ. આ નથી 5 5, એનો અર્થ સ્વવાચક નથી. જો હોય 5 5 તો સ્વવાચક થાત. વ્યાપક સૂત્રમાં આપણે એવું કહીએ કે x બિલોંગ્સ ટુ એ માટે x બિલોંગ્સ ટુ s હોવું જોઈએ તો સ્વવાચક છે. અહીંયા 5 5 બિલોંગ્સ ટુ s નથી એટલે સ્વવાચક નથી. સમિત માટે શું કહીએ કે xy બિલોંગ્સ ટુ એ માટે xy બિલોંગ્સ ટુ s માટે yx બિલોંગ્સ ટુ થવું જોઈએ. ક્રમ ફેરવી નાખવું અંદર હોવું જોઈએ. તો આમાં તો જુઓ 3 3 તો ક્રમ ફેરવું 3 3, 4 4 તો ક્રમ ફેરવું 4 4 છે જ. એટલે એનું વ્યાપક આવું લખાય xy બિલોંગ્સ ટુ s માટે yx
બિલોંગ્સ ટુ એસ છે, સમિત છે. આમ તો જોઈને ખબર પડી જાય, આ તો અત્યારે તમને સમજાવવા લખું છું. બાકી તમે જુઓ આ MCQ આમ સોલ્વ થઈ જાય. 5 નથી, 100 વાચક નથી, 3 ફેરવું તો 4 ફેરવું તો છે, સમિત છે. પરંપરિત 3 તો બીજી એવી કોઈ જોડ જ નથી. 4 તો આગળ બીજો 4 સભ્યો એવી જોડ જ નથી, એટલે પરંપરિત છે. છતાંય સૂત્રનું વ્યાપક લખી દઉં, કોઈ ભૂલી ગયું હોય તો કામ આવે. XY અને YZ S માટે XZ બિલોંગ્સ ટુ S છે. આમાં એવી કોઈ જોડ જ નથી. 3 તો આ 3 છે એ પહેલો સભ્ય હોય, બીજી કોઈ જોડ જ નથી. 4 તો આ 4 પહેલો સભ્ય હોય, એવી બીજી કોઈ જોડ જ નથી, એટલે આ છે એમ કહેવાય. સ્વવાચક, સમિત અને આ થઈ ગયું પરંપરિત છે. તો આન્સર થઈ ગયો સ્વવાચક નથી, સમિત છે અને પરંપરિત છે. એક ઓપ્શન હશે એવો. એક જ મિનિટ જોઈ દઉં. 7મો MCQ. સ્વવાચક નથી, સમિત છે અને પરંપરિત છે, એ ઓપ્શન જ છે પહેલો. ઓકે, તો આમાં કંઈ ઓપ્શનની જરૂર નહોતી. 8મો જોવું જોઈએ, પ્રતિવિધેયનો. આવી રકમ તમને ખબર જ છે કે આ x બરાબર tan થીટા ધાર લો. ઓકે, MCQ છે, બહુ વર્ણન નહીં લખતું. તો આ કોટ ઇનવર્સ 1 + tan² -1 upon tan થીટા થઈ ગયું. કોટ ઇનવર્સ 1 + tan² sec² ને એનું વર્ગમૂળ sec થીટા લખી નાખું. ઓકે, કોટ ઇનવર્સ sec એટલે 1 upon cos અને tan એટલે sin upon cos. તો આ cos લસા લઈ લો એટલે 1 - cos upon sin આવી ગયું. આ લસા લઉં એટલે અંશનો છેદ ને છેદનો છેદ ઉડી ગયા. તો આ થઈ ગયું કોટ ઇનવર્સ 1 - cosનું ત્રિકોણમિતિનું સૂત્ર બધાને આવડે, 2 sin² θ/2 અને સાઇનનું સૂત્ર 2 sin θ/2 cos θ/2 થાય. તો આ 2 જશે, એક સાઇન જશે, સાઇન upon cos શું થઈ ગયું? tan θ/2. ખ્યાલ આવે ને? કોટ ઇનવર્સ. આ કોટ ઇનવર્સ છે, તો આ ટેનને કોટમાં ફેરવવા હોય તો રીત એક જ છે, π/2 માઇનસ લખી નાખો એટલે ટેનમાંથી કોટ થઈ જાય. તો કોટ π/2 માઇનસ θ/2 એટલે tan θ/2. ઉલટું tan θ/2 એટલે કોટ π/2 માઇનસ θ/2. તો આ થઈ ગયું π/2 માઇનસ θ/2. કોટ ઇનવર્સ કોટ નીકળી ગયા. π/2 માઇનસ 1/2 થીટા અહીંયાથી મૂકી દો, tan ઇનવર્સ x. આ થોડોક સાદુરૂપનો દાખલો છે અને અહીંયા MCQ પૂછેલો છે, પણ MCQ હોય એટલે રફકામ કરીએ તો ફટાફટ થઈ જાય. તમે આ ધાર લીધું કે tan છે, તમને આ મોઢે ખબર પડે 1 + tan² sec² વર્ગમૂળ sec અને આ tan એટલે તમારે સીધું આ લખાય. sec એટલે 1 upon cos ને tan એટલે sin upon cos, તો કે cos લસા એટલે આ નીકળી જાય, સીધું આ લખાય. આ સૂત્ર લખો એટલે ખબર પડી ગઈ કે આ tan આવે, અહીંયા કોટ ઇનવર્સ છે તો આ કાપી નાખાય, સીધું આ લખાય. આ લખો પછી તો ઓપ્શનમાંથી ખબર જ હોય ને કે આ જવાબ લખી નાખવાનો, એટલે થોડુંક પછી સાદુરૂપ કાપો નાનો થઈ જાય. અત્યારે હું તો બધું લખું. હવે જો 9મો. cos of 2 tan inverse x બરાબર 1/2, તો x શોધવું છે. જો આને થીટા કહીએ તો આ cos 2 થીટા થાય. ધ્યાનથી જોજો, આવા પુષ્કળ MCQ છે. આ cos, આ 2, આ જેવાને થીટા કહેવાનું, તો cos 2 થીટા થયું. આ શું છે? થીટા એટલે tan ઇનવર્સ છે કે નહીં? તો આપણે કોસનું આ tan ઇનવર્સ છે એટલે tan સ્વરૂપનું સૂત્ર વિચારવાનું, આ જે હોય એ સ્વરૂપનું સૂત્ર વિચારવાનું. તો cos 2 થીટાનું tan સ્વરૂપ એટલે 1 - tan² થીટા upon 1 + tan² થીટા. એ મૂકી દઈશ અહીંયા, 1 - tan² થીટા એટલા tan ઇનવર્સ x upon 1 + tan² થીટા એટલા tan ઇનવર્સ x. થઈ ગયું? તો 1 - x² upon 1 + x² આવી ગયું.
ટેન ઓફ ટેન ઇનવર્સ એટલે એક્સ બચે, પણ અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર. એ ટેન ઓફ ટેન ઇનવર્સ એટલે એક્સ, પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર. આનું સાદુરૂપ આવડે છે. 2 ઓછા 2x વર્ગ આ સામે 1 પ્લસ એક્સ સ્ક્વેર. 2 ઓછા 1 1 આ સામે 2 ને 1 3x વર્ગ. તો x વર્ગ બરાબર 1/3. તો x બરાબર પ્લસ માઇનસ 1/√3 આવી ગયો છો. તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ થીટા કહો એટલે આ cos 2 થીટા અને આ tan ઇનવર્સ છે એટલે cos 2 થીટાનું tan સ્વરૂપનું સૂત્ર આ મૂકી દો એટલે જવાબ તો સહેલો જ છે સાવ. ખ્યાલ આવે? એ જ રીતે આ જુઓ. પહેલી રીત આ સાઇન ઇનવર્સ છે, આ cos છે અને મારે સાઇનમાં ફેરવવા હોય તો આને સાઇન π/2 માઇનસ લખી શકાય. જુઓ જોઈએ, સાઇન π/2 માઇનસ થીટા એટલે cos થીટા વત્તા આ લખું છું, અહીંયા નીચે લખું છું cos ઇનવર્સ. આ સાઇન છે અને કોસમાં ફેરવવા તો એ જ cos π/2 માઇનસ cos ઇનવર્સ x લખી શકાય. cos π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા. આ બે નીકળી ગયા, π/2 માઇનસ સાઇન ઇનવર્સ x પ્લસ આ બે નીકળી જાય, π/2 માઇનસ cos ઇનવર્સ x. બે લખી જ રાખો ભલેરિયા એમનો. જોજો પાઈ નથી લખવો ભલેરિયા. આ માઇનસ કોમન લઈ લઉં તો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ કોટી સૂત્ર છે જ ને π/2. તો શું બચે? π/2. એક રીત. ઓર કોઈ કહેશે સર આને ફેરવીએ તોય થાય. જોજો આ સાઇન ઇનવર્સ એક્સ બરાબર આલ્ફા ધારો, તમને ખબર જ છે. આને આલ્ફા કહું તો સાઇન એક્સ બરાબર શું થાય? લખી જ દઉં ચલો ને, સોરી, સાઇન આલ્ફા બરાબર એક્સ. તો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, ટૂંકમાં અંશ એટલે સામેની બાજુ, છેદ એટલે કર્ણ. તો પાયથાગોરસથી પાસેની બાજુ શોધી લઉં તો શું થાય? 1 માઇનસ એક્સ સ્ક્વેર. બીજું આ કોસ ઇનવર્સ એક્સ બીટા ધારું તો કોસ બીટા બરાબર શું થાય? એક્સ થાય. અહીંયા આ ખૂણો બીટા કહું તો કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એક્સ પાસેની બાજુ, છેદ 1 એટલે કર્ણ. તો આ સામેની બાજુ શોધી લો થાય. આને હું મૂકીશ સાઇન ઇનવર્સ કોસ, આને કોસ ઇનવર્સમાં ફેરવી દો તો કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે આ કોસ ઇનવર્સ સાઇન, આને સાઇન ઇનવર્સમાં ફેરવું આના પરથી, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઘણા બધા દાખલામાં આવું કરેલું છે આપણે. બીજા પ્રકારની રીત જ આ છે ને. આ કોસ ઇનવર્સ નીકળી ગયા, અહીંયા જગ્યા નથી, અહીંયા ઉપર લખું છું તો બચે શું? સાઇન ઇનવર્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ કોસ ઇનવર્સ, આ બે તો નીકળી જાય, √1 માઇનસ એક્સ. તો આ બે સરખા થઈ ગયા કે નહીં? તો સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ કોટી સૂત્ર જ છે ને, π/2. આ થઈ ગયું જવાબ. અહીંયાથી બીજી રીત છો, એક છે જગ્યા ખોટી અમે ઉપર લખ્યું, ચાલે ને? ચાલે જ ને, બીજું શું થાય? તો આ દાખલો બે રીતે થશે MCQ સોલ્વ. જે બે સહેલી છે, તમને વધારે સહેલું લાગે તમારે કરવાનું, મને આ વધારે સહેલું લાગ્યું એટલે પહેલાં મેં એ કર્યું, પછી આ કરવું હોય તો આ કરી શકો. જોઈ લો. અગિયારમો જુઓ, x ની 4 y ની 4 પ્લસ z ની 4 ઘાત બરાબર 0. હવે આ હોય જોજો, x ની 4 ઘાત y ની 4 ઘાત પ્લસ z ની 4 ઘાત 0. તેથી યાદ કરજો x બરાબર 0, y બરાબર 0 અને z બરાબર 0. સૂત્ર હોય a² પ્લસ b² પ્લસ c² ઇઝ ઇક્વલ ટુ 0. તો a બરાબર 0, b બરાબર 0, c બરાબર 0. કારણ આ બેકી ઘાત હોય એટલે આ એક્સ વાય ઝેડની કિંમત કંઈ પણ હોય એની બેકી ઘાત લેવો એટલે ધન થઈ ગયા. ટૂંકમાં આ ત્રણેય પદ ધન છે અને વચ્ચે વધતા છે તો ધન સંખ્યાનો સરવાળો 0 થાય ક્યારે? ન થાય. અને જો થાય તો એનો અર્થ એવો કે આ બધી સંખ્યા શું હોય? 0 હોય તો જ થાય.
એટલા XYZ0 મળે. આ મળી ગયા એટલે પછી દાખલામાં કંઈ ના રહ્યું. જોઈ લો, XYZ0 મૂકો એટલે આ બે 0 0, આ 0 1, આ 0, આ બે 0 0 અને આ 1. તો આનું મૂલ્ય તો શું થાય? 1. આવડે ને ભાઈ? આ એક જ પોઈન્ટ ઉપર દાખલો છે આ, કે આ 0 છે એટલે X, Y અને Z 0 થાય. આટલી તમને ખબર પડી જવી જોઈએ. બરાબર છે? જોઈ લો. બારમો જુઓ, આનું મૂલ્ય શોધવું છે. આ ફેક્ટોરિયલ યાદ કરજો. જોજો, આ 10નો ફેક્ટોરિયલ, આ 11 ગુણ્યા 10નો ફેક્ટોરિયલ, આ 12 ગુણ્યા 11 ગુણ્યા 10નો ફેક્ટોરિયલ થાય. યાદ છે ને? ફેક્ટોરિયલ આમ લખાય ને, મેં 10 મેળવા. એ જ રીતે અહીંયા 11નો ફેક્ટોરિયલ છે, તો આ 12 ગુણ્યા 11નો ફેક્ટોરિયલ, આ 13, 12, 11નો ફેક્ટોરિયલ, આ 12નો ફેક્ટોરિયલ છે, તો આને 12 મેળવીશ. 13, 12નો ફેક્ટોરિયલ, 14, 13, 12નો ફેક્ટોરિયલ થાય. તો જુઓ છો, પહેલા સ્તંભમાંથી 10, બીજા સ્તંભમાંથી 11, ત્રીજા સ્તંભમાંથી 12નો ફેક્ટોરિયલ કોમન. 10, 11, 12 કોમન લઈ લો. તો 1, 11, 12 ગુણ્યા 11, 1, 12, 13 ગુણ્યા 12, 1, 13, 14 ગુણ્યા 13 થઈ ગયા. ખ્યાલ આવે? તો આવી ગયું. હવે આ 3 એકડા થયા, તો 2 0 કરીશું. 10, 11, 12નો ફેક્ટોરિયલ. આ પહેલો સ્તંભ ભલે રહ્યું. આ બીજા સ્તંભને ત્રીજામાંથી બાદ કરું એટલે પહેલાં આ લખી નાખું 0. 13 ઓછા 12 1. અહીંયા થશે 14 ગુણ્યા 13 ઓછા 13 ગુણ્યા 12. તમારે સીધું લખી નાખવું જ કેલ્સીથી. હું નહીંતર બીજી રીતે સાદુરૂપ આપું, તમે કેલ્સીથી લખી નાખો. 13 દુ 26, 2 15, 156, 13 4 52, 2. એક જ મિનિટ હો, કેલ્સી લઈ લો. હું તો શું કરું, નહીં આ બાદ લખીને કોમન લઈ લો એટલે 2 ગુણ્યા 13 આવી જાય. જોઈ લઈએ. 14 ગુણ્યા 13, 182, 13 દુ 26, 2, 156 માઇનસ 156, 26 બચે છે. ઓકે. તો આ બીજો સ્તંભ ત્રીજામાંથી, પહેલો સ્તંભ બીજામાંથી બાદ કરું 0, આ 1, આ 156 છે, આ 12 1 12, 1, 132, 156 ઓછા 132, તો 56 ઓછા 32 એટલે 24 થઈ ગયા. ઠીક છે? કેલ્સી વગેરે થાય. આ તો આડસથી લઈ લીધું કેલ્સી. હવે તો જુઓ, આ 2 0 થયા. આનું વિસ્તરણ 26 ઓછા 24 એટલે 2. લખી નાખું સીધા. આનું વિસ્તરણ 26 ઓછા 24 2. તો આના ગુણાકારમાં 2 આવી ગયા. 2 ગુણ્યા કૌંસ બતાવી દો, 10નો ફેક્ટોરિયલ, 11નો ફેક્ટોરિયલ, 12નો ફેક્ટોરિયલ. આ થઈ ગયો જવાબ. ગુણ્યા લખી નાખો તો કૌંસ કરવાની જરૂર નહીં. આ તો ખાલી કર્યો છે કૌંસ. બોલો, છે સરસ MCQ. બરાબર છે? તો આજે આપણે આટલા રાખીશું આ લેક્ચરમાં. ક્યાં સુધી રાખ્યા? 12. 13મા MCQથી આગળ નવા લેક્ચરમાં કરીશું. બરાબર છે? મળીએ નવા લેક્ચરમાં.